સુરત મનપાના વરાછા ઝોનમાં આવેલા સરદાર સંકુલ સિક્યોરિટીના અભાવે ખંડેર હાલતમાં જોવા મળ્યો છે। આખા સંકુલની ધનોતપનોત વળી ગઈ છે। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ જ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી, તો તાજેતરમાં પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારમાં પાયાની સુવિધા પહોંચાડવા કેવી રીતે સક્ષમ બનશે, એ યક્ષ પ્રશ્ન છે। કરોડોના ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચૂક ખાઈ ગયેલ ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો, પરંતુ જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરિમા જાળવવા કોઈ પ્રયત્ન કર્યા નહીં, જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે। ચારે તરફ માટીના થર અને જ્વાળા નજરે પડે છે। સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું છે। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ। કયો વિસ્તાર છે, શું પ્રશ્ન છે? આ વરાછા વિસ્તાર એક્ઝેક્ટ ઝોન ઓફિસથી ખૂબ નજીકમાં 500 મીટરની અંતરે આવેલું છે। આ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અહીંયા બનાવવામાં આવ્યું છે, ફિટનેસ લોકોની સારી રહી, લોકોની હેલ્થ સારી રહી, બાળકોને રમી શકાય, ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું। પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે। જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી, એ પોતે પણ અનફિટ છે, અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે, કરોડો રૂપિયા ત્યાર પછી આની ઉપર લગાવવામાં આવ્યા છે, એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે, અને એનો સદુપયોગ થવો જોઈએ, એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ। સતત ને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે, એ સતત ને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે, જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે। આ લોકોનો જે કરોડો રૂપિયા છે એ પાણીમાં